હેલો નમસ્કાર। તો મિત્રો આજે આપણે જે છે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે પોલીસ કોન્સ્ટેબલની એની તૈયારી કરતા હોય તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો આવનારી એક્ઝામમાં પ્રશ્નો જે છે પૂછાવાની સંભાવનાઓ રહેલી છે। એવા 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે આપણે દરરોજ આપણી ચેનલ ઉપર જે છે એ મૂકતા હોઈએ છીએ। મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? હેમચંદ્રાચાર્યનું જે છે યુનિવર્સિટીનું વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? પાટણ ખાતે આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક ક્યાં? તો પાટણ ખાતે આવેલું છે। મિત્રો અહીંયા વાત કરીએ હેમચંદ્રાચાર્ય જે છે એ એક વ્યાકરણ ગ્રંથ એમને લખેલો હતો જેનું નામ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન। આ વ્યાકરણ ગ્રંથ જે છે એ હેમચંદ્રાચાર્ય લખેલો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો આ પ્રશ્ન જે છે ને એ અગાઉ જે છે ફોરેસ્ટની હમણાં જે લેવાઈ એક્ઝામ એમાં પણ પૂછાયેલો હતો। તો આ પ્રશ્ન જે છે એ તમારે આના વિશે જે છે તમામ માહિતી વાંચી લેવાની રહી છે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો બીજો પ્રશ્ન, જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હોય છે? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? વિપક્ષના નેતા જે છે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જે છે કોણ? તો વિપક્ષના નેતા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? આયોજન પંચની રચના જે છે એ ક્યારે થઈ હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 15/3/1950 ના રોજ જે છે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। આયોજન પંચની રચના ક્યારે? તો 15/3 જે છે 15 માર્ચ 1950 માં થયેલી હતી। મિત્રો આપણને ખ્યાલ છે કે આ આયોજન પંચ જે છે ને એ નીતિ આયોગનું જૂનું નામ છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 60 વર્ષે ઉજવાતો ઉત્સવ એટલે કયો ઉત્સવ? 60 વર્ષે ઉજવાતો ઉત્સવ જે છે એટલે કયો ઉત્સવ થશે? તો કયો આવશે? હીરક મહોત્સવ જે છે એને મિત્રો 60 વર્ષે ઉજવાતો ઉત્સવ જે છે એને હીરક મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો અહીંયા વાત કરીએ 75 વર્ષે જે છે ને એ અમૃત મહોત્સવ આવશે। 75 વર્ષે કયો? તો અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે। 50 વર્ષે જે છે એ સુવર્ણ મહોત્સવ આવશે અને આ રજત મહોત્સવ જે છે ને એ 25 વર્ષે ઉજવવામાં આવતો ઉત્સવ છે। સાથે સાથે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મેરુ રે ડગે જેના મનના ડગે પંક્તિનો અલંકાર ઓળખાવો। મેરુ રે ડગે જેના મનનો ડગે પંક્તિનો અલંકાર જે છે એ કયો થશે? તો વર્ણાનુપ્રાસ જે છે એ અલંકાર બનશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૃથ્વી વલ્લભ નવલકથાનો વિષય શું છે? પૃથ્વી વલ્લભ નવલકથાનો વિષય જે છે એ શું છે? તો શું આવશે અહીંયા? ઐતિહાસિક વિષય આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે પૃથ્વી વલ્લભ નવલકથાનો વિષય શું? તો ઐતિહાસિક વિષય છે। પૃથ્વી વલ્લભ જે છે ને મિત્રો લખ્યું હતું કોણે? તો કોણે આવશે? કનૈયાલાલ મુનશીએ જે છે ને આ પૃથ્વી વલ્લભ નવલકથા જે છે એ લખેલી હતી, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ગુજરાતી લેખકે ગુજરાતના ઇતિહાસ પર નવલકથાઓ લખી છે? કયા ગુજરાતી લેખકે જે છે ગુજરાતના ઇતિહાસ પર નવલકથાઓ લખી છે? તો કયા આવશે? કનૈયાલાલ મુનશી આવશે। અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય નૌસેનામાં સામેલ થયેલ પ્રથમ સ્વદેશી બનાવટનું યુદ્ધ વાહક જહાજનું નામ શું છે? ભારતીય નૌસેનામાં જે છે સામેલ થયેલું પ્રથમ સ્વદેશી બનાવટનું યુદ્ધ વાહક જહાજનું નામ જે છે એ શું છે? તો શું આવશે? વિક્રાંત આવશે। એનું નામ જે છે શું? તો વિક્રાંત છે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારતીય નૌસેનામાં સામેલ થયેલું પ્રથમ સ્વદેશી બનાવટનું યુદ્ધ વાહક જહાજનું નામ શું? તો એનું નામ વિક્રાંત છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાંડિયો મુખપત્ર કોણે શરૂ કર્યું હતું? દાંડિયો મુખપત્ર જે છે ને એ કોણે શરૂ કરેલું હતું? તો કોણે આવશે અહીંયા રાઈટ આન્સર? નર્મદે। ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે દાંડિયો મુખપત્ર કોણે? તો નર્મદે જે છે એ શરૂ કરેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળી ચોર તરીકે જાણીતા છે? ગુજરાતના કયા ક્રાંતિવીર જે છે એ ડુંગળી ચોર તરીકે જાણીતા છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મોહનલાલ પંડ્યા આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતના કયા? તો મોહનલાલ પંડ્યા જે છે એ ડુંગળી ચોર તરીકે જાણીતા હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 11મો દ્રોણાચાર્ય એવોર્ડ કોણે અપાય છે? દ્રોણાચાર્ય એવોર્ડ જે છે ને એ મિત્રો કોને આપવામાં આવે છે? તો કોણે આવશે અહીંયા રાઈટ આન્સર?
રમતના કોચને જે છે એ દ્રોણાચાર્ય એવોર્ડ જે છે એ આપવામાં આવતો હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો, યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જણાવો। યુગમૂર્તિ વાર્તાકાર જે છે એ રમણલાલ દેસાઈનું જન્મસ્થળ જે છે એ કયું છે? તો કયું આવશે? સિનોર આવશે। અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે યુગમૂર્તિ વાર્તાકાર એવા રમણલાલ દેસાઈનું જન્મસ્થળ કયું? તો સિનોર છે। સિનોર જે છે એ વડોદરામાં આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, ગુજરાતમાં રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? ગુજરાતમાં જે છે મિત્રો રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર જે છે એ ક્યાં આવેલું છે? તો વલસાડ ખાતે આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં? તો વલસાડમાં આવેલું છે। મિત્રો અહીંયા વલસાડની વાત કરીએ તો વલસાડ એ માત્ર એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને વલસાડની હાફૂસ જે છે કેરી એ પણ જાણીતી છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા મંદિરનો આકાર રથ જેવો છે? નીચેનામાંથી કયા મંદિરનો આકાર જે છે એ રથ જેવો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કોણાર્કના સૂર્ય મંદિરનો આકાર જે છે એ મિત્રો રથ જેવો છે। વિશાળ 12 પૈડા છે, 7 ઘોડા ખેંચી રહ્યા હોય તેવો એનો આકાર છે। કોણાર્કના સૂર્ય મંદિરને મિત્રો બ્લેક પેગોડા પણ કહેવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। 10 રૂપિયાની ચલણી નોટમાં જે છે એનું ચિત્ર આપેલું છે, એ પણ આપણે જાણીએ છીએ। અને કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવતો? ઓડિશામાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, સુપ્રીમ કોર્ટ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલા ટકા અનામતની જોગવાઈ એટલે કે મંજૂરી અપાઈ છે? તો કેટલા ટકા આવશે અહીંયા? 25% આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે સુપ્રીમ કોર્ટ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલા ટકા? તો 25% અનામતની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે। મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન જે છે 2009માં આવ્યો હતો। ખાસ યાદ રાખજો કે રાઇટ ટુ એજ્યુકેશન જે છે એ 2009માં આવ્યો હતો। અને મિત્રો આરટીઆઈ, ખાસ યાદ રાખજો આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન જે છે એ પૂછાય તો 2005માં આવ્યો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ઓલો આરટીઈ આવશે રાઇટ ટુ એજ્યુકેશન, અને આરટીઆઈ જે છે એ 2009માં, અને આ જે છે સોરી આ આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન જે છે એ 2005માં, અને આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન જે છે એ 2009માં આવ્યો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ક્રિકેટર ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા થયા છે? કયા ક્રિકેટર જે છે એ ક્રિકેટના ભગવાન તરીકે જે છે એ જાણીતા થયા છે? તો તેંડુલકર આવશે। સચિન તેંડુલકર જે છે એ મિત્રો ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા થયેલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્રિકેટની રમત માટેનું ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે? ક્રિકેટની રમત માટેનું ગ્રીન પાર્ક સ્ટેડિયમ જે છે એ ક્યાં આવેલું છે? તો કાનપુર ખાતે આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે વિશ્વનું મિત્રો સૌથી મોટું જે છે ક્રિકેટનું સ્ટેડિયમ ક્યાં આવેલું છે? આવો પ્રશ્ન પૂછાય તો ક્યાં આવશે? અમદાવાદમાં। તેનું નામ છે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ। અને ક્રિકેટની રમત માટેનું ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં? તો કાનપુર ખાતે આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 18મો, નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? નીચેનામાંથી કઈ જોડી એક ખોટી છે? તો મિત્રો અહીંયા જોઈએ, મલ્લિકા સારાભાઈ નૃત્ય, બળવંતરાય મહેતા પૂર્વ મુખ્યમંત્રી, રવિશંકર મહારાજ લોકસેવક, આપેલ તમામ મિત્રો જે છે એ જોડી સાચી થશે। અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો? માનવીની ભવાઈ કૃતિ માટે જે છે કોને જ્ઞાનપીઠ એવોર્ડ જે છે એ આપવામાં આવ્યો હતો? તો કોને આવશે અહીંયા રાઈટ આન્સર? પન્નાલાલ પટેલ જે છે એમને મિત્રો ખાસ યાદ રાખજો માનવીની ભવાઈ કૃતિ માટે જે છે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો। ક્યારે? તો 1985, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। 1985ની સાલમાં જે છે મિત્રો પન્નાલાલ પટેલને જે છે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 20મો, સાલારગંજ સંગ્રહાલય ક્યાં આવેલું છે? સાલારગંજ જે છે સંગ્રહાલય ક્યાં? તો હૈદરાબાદ ખાતે આવેલું છે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે? કયા દિવસને જે છે મિત્રો માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 10 ડિસેમ્બર જે છે એ માનવ અધિકાર દિવસ તરીકે જે છે એ ઉજવવામાં આવે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે? અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ જે છે એ શું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઘાયલ આવશે। ઘાયલ જે છે મિત્રો એમનું ઉપનામ છે। વાત કરીએ મિત્રો અહીંયા દર્શક જે છે ને, દર્શક એ મનુભાઈ પંચોળીનું ઉપનામ છે। સ્નેહરશ્મિ જે છે એ મિત્રો કોનું? તો ઝીણાભાઈ દેસાઈનું ઉપનામ છે। કલાપી આપણે સૌ જાણીએ છીએ કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એમનું જે છે ઉપનામ
કલાપી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો, પ્રસિદ્ધ કોણાર્ક સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? પ્રસિદ્ધ કોણાર્કનું સૂર્ય મંદિર મિત્રો આપણે આગળ જ વાત કરી એ રીતે ક્યાં તો ઓડિશામાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો, યુઝર એકાઉન્ટનું નામ કઈ જગ્યાએથી બદલી શકાય? યુઝર એકાઉન્ટનું નામ જે છે મિત્રો કઈ જગ્યાએથી જે છે એ બદલી શકાય? તો કંટ્રોલ પેનલ જે છે ત્યાંથી યુઝર એકાઉન્ટનું નામ જે છે એ બદલી શકાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા મહિલા કોણ છે? ભારતમાં મિત્રો પ્રથમ જે છે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા મહિલા જે છે એ આશાપૂર્ણા દેવી છે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? ભારતની હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ જે છે એ કોણ હતા? તો લીલા શેઠ આવશે, ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે અહીંયા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કવિશ્રી સુંદરમનું નામ જણાવો। કવિશ્રી સુંદરમનું નામ જે છે એ શું છે? તો શું આવશે? ત્રિભુવનદાસ લુહાર જે છે, ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કવિશ્રી સુંદરમનું નામ શું? તો ત્રિભુવનદાસ લુહાર છે। મિત્રો ત્રિભુવનદાસ લુહારના ઉપનામની જો આપણે વાત કરીએ તો મરીચી, ત્રિશૂળ, કોયા ભગત આ બધા જે છે એમના ઉપનામ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28મો, તેલંગાણા દેશનું કેટલામું રાજ્ય બન્યું? તેલંગાણા જે છે એ દેશનું કેટલામું રાજ્ય બન્યું? તો મિત્રો તેલંગાણા જે છે ને એ આપણા ભારત દેશનું 29મું રાજ્ય બન્યું હતું, ખાસ યાદ રાખજો। 2 જૂન જે છે 2 જૂન 2014માં જ્યારે બન્યું ત્યારે એ 29મું રાજ્ય બન્યું હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 29મો, રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા? રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર જે છે એ કોણ હતા? તો ઓસબોર્ન સ્મિથ જે છે, ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે। રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર જે છે કોણ? તો ઓસબોર્ન જે છે સ્મિથ એ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અર્થશાસ્ત્ર વિષયનું નોબેલ પારિતોષિક નીચેનામાંથી કયા ભારતીય અર્થશાસ્ત્રીને મળે છે? અર્થશાસ્ત્ર વિષયનું નોબેલ પારિતોષિક નીચેનામાંથી કયા ભારતીય અર્થશાસ્ત્રીને જે છે એ મળેલું છે? તો અમર્ત્ય સેન એ જે છે એમને મળેલું છે, ખાસ યાદ રાખજો। એમને મિત્રો નોબેલ જે છે 1998ની સાલમાં મળ્યો હતો અને ભારત રત્ન 1999માં મળેલો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? ગાંધીજીના મિત્રો આધ્યાત્મિક ગુરુ જે છે એ કોણ હતા? તો આધ્યાત્મિક ગુરુ એમના શ્રીમદ રાજચંદ્ર હતા અને રાજકીય ગુરુ પૂછાય તો ગોપાલકૃષ્ણ ગોખલે હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર કઈ તારીખે થયો? ભારતની રાષ્ટ્રભાષા તરીકે મિત્રો હિન્દી ભાષાનો સ્વીકાર જે છે એ ક્યારે થયો? તો શું આવશે? 14મી સપ્ટેમ્બર જે છે, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર ક્યારે? તો 14મી સપ્ટેમ્બરના રોજ થયેલો હતો। અનુચ્છેદ 343 મુજબ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી જે છે 10 જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો, ભારતની પાર્લામેન્ટના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ભારતની પાર્લામેન્ટના જે છે પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગણેશ માવલંકર જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો કે ભારતની પાર્લામેન્ટના જે છે પ્રથમ અધ્યક્ષ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વમાં કયા દેશે સૌપ્રથમ આવક વેરો દાખલ કર્યો હતો? વિશ્વમાં મિત્રો સૌપ્રથમ કયા દેશે જે છે એ આવક વેરો દાખલ કર્યો હતો? તો અમેરિકા યુએસએ જે છે અને મિત્રો વિશ્વમાં સૌપ્રથમ જે છે આવક વેરો દાખલ કર્યો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માછલી ઘર એ કયા પ્રકારનું નિવસન તંત્ર છે? માછલી ઘર જે છે એ કયા પ્રકારનું નિવસન તંત્ર છે? તો કૃત્રિમ આવશે, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખરતા તારા એ શું છે? ખરતા તારા જે છે એ શું છે? તો ઉલ્કા જે છે મિત્રો ખરતા તારા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે? ઇન્સ્યુલિન જે છે શરીરના કયા અવયવમાં બને? તો સ્વાદુપિંડમાં જે છે એ અવયવમાં જે છે ઇન્સ્યુલિન જે છે બનતું હોય છે। ઇન્સ્યુલિનની મિત્રો ખામીથી ડાયાબિટીસ થાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ છે? દાંડીકૂચ જે છે કયા સત્યાગ્રહનો એક ભાગ છે? તો કયા આવશે? ધરાસણા સત્યાગ્રહનો જે છે દાંડીકૂચ એક ભાગ છે। દાંડીકૂચ મિત્રો 12 માર્ચ 1930માં થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે? નીચેનામાંથી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ જે છે એ કઈ છે? તો લીલુડી ધરતી જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો કે ગુજરાતની જે છે સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ છે।
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નીચેનામાં દુનિયામાં વિચારોના વાવેતરથી શું નીપજે છે? દુનિયામાં વિચારોના વાવેતરથી જે છે શું નીપજે છે? તો પ્રગતિ પાક જે છે એ નીપજે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બ્રિક્સ બેંકનું વડુમથક ક્યાં નક્કી કરવામાં આવ્યું છે? મિત્રો બ્રિક્સ બેંકનું વડુમથક જે છે ક્યાં નક્કી કરવામાં આવેલું છે? તો શું આવશે? શાંઘાઈ. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ જ રાખજો કે બ્રિક્સ બેંકનું વડુમથક ક્યાં? તો શાંઘાઈ ખાતે એ નક્કી કરવામાં આવેલું છે. મિત્રો બ્રિક્સમાં જે છે ને બી પરથી બ્રાઝિલ, આર પરથી રશિયા, આઈ પરથી ઇન્ડિયા અને સી પરથી ચાઇના, એસ પરથી સાઉથ આફ્રિકા. મિત્રો આ રીતે જે છે બ્રિક્સ બેંકનું જે છે વડુમથક ક્યાં? તો શાંઘાઈ ખાતે જે છે નક્કી કરવામાં આવેલું છે. મિત્રો આ બ્રિક્સની સ્થાપના પૂછાય તો 2009માં જે છે એ થઈ હતી અને એમાં સાઉથ આફ્રિકા જે છે ને 2010માં જોડાયું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મહી નદીનો મહેન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર કોણ હતા? મહી નદીનો મિત્રો મહેન્દ્રી તરીકે ઉલ્લેખ કરનાર જે છે એ કોણ? તો અલ બરુની જે છે એ હતા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા મહી નદી મિત્રો કર્કવૃતને 2 વાર ઓળંગે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે કોઈ પણ કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડેટા જે કટ કરીએ તે કઈ જગ્યાએ સ્ટોર થાય છે? કોઈ પણ કમ્પ્યુટર એપ્લિકેશનમાં જે છે ડેટા જે આપણે કટ કરીએ તે કઈ જગ્યાએ સ્ટોર થાય છે? તો ક્લિપબોર્ડ જે છે ત્યાં ખાતે એ સ્ટોર થતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. બિલિયર્ડ્સની રમતમાં જે છે ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડી જે છે કોણ છે? તો ગીત શેઠી છે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? કયા દિવસને જે છે વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 11 જુલાઈ આવશે. અહીંયા ઓપ્શન એ આપણો બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બુકર પ્રાઇઝ મેળવનાર જે છે પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા જે છે એ મિત્રો અરુંધતી રોય હતા. ત્યારબાદનો ક્વેશ્ચન છે યુનિસેફનું વડુમથક ક્યાં આવેલું છે? યુનિસેફનું વડુમથક જે છે ક્યાં આવેલું છે? તો ન્યુયોર્ક ખાતે જે છે યુનિસેફનું વડુમથક આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી? કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની જે છે શરૂઆત કરેલી હતી? તો રવિશંકર રાવળ જે છે એમને મિત્રો સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે દરેક પ્રધાન વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે અને કેન્દ્રીય પ્રધાનમંત્રી સંયુક્ત રીતે કોને જવાબદાર છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? લોકસભાને આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો ઇમ્ફાલ કયા રાજ્યની રાજધાની છે? ઇમ્ફાલ જે છે કયા રાજ્યની રાજધાની છે? તો મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન 51મો લાસ્ટમો જેનો આન્સર જે છે એ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ઉત્તરથી દક્ષિણ તરફ જતા છેલ્લે કયું રાજ્ય શહેર આવે? ઉત્તરથી દક્ષિણ તરફ જતા જે છે છેલ્લે કયું શહેર આવશે? તો મિત્રો આ હતો વિડીયો. આનો આન્સર જે છે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. ઉત્તરથી દક્ષિણ તરફ જતા જે છે છેલ્લે કયું રાજ્ય આવે? તો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ તો વિડીયો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો. તમારા મિત્રો જોડે પણ શેર કરજો. મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. મિત્રો તમારા માટે જે છે અમે ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ. તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો જોડે પણ શેર કરી દેજો. મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.